નમસ્તે. આ 21 દિવસની સુંદર સફરની અંદર પહેલા દિવસે આપનું સ્વાગત છે. હવે ઇન્સ્ટ્રક્શનમાં એવું છે કે હું જે વિઝ્યુલાઇઝેશન કરાવું એ તમારે આંખ બંધ કરી એ પિક્ચરોને ઇમેજિન કરવાના છે અને તમારા માઇન્ડને રીપ્રોગ્રામ કરવાનું છે. તો ચલો હું સ્ટાર્ટ કરાવું. હું જે રીતે ઇન્સ્ટ્રક્શન આપું એ રીતે તમે તમારા મગજની અંદર વિચારો અને વિચારોથી આવતા અવરોધોને આપણે ખસેડીશું. એક આરામદાયક જગ્યાએ બેસી જાઓ અથવા સૂઈ શકો છો. તમારી આંખોને ધીમેથી બંધ કરી દો. એક ઊંડો શ્વાસ અંદર લો અને ધીમેથી એ શ્વાસને બહાર છોડો. ફરી એકવાર ઊંડો શ્વાસ લો અને અનુભવ કરો કે બધો થાક બહાર નીકળી રહ્યો છે. તમારું શરીર એકદમ હળવું થઈ રહ્યું છે. આંખો બંધ રાખી હું જે અફર્મેશન બોલાવું એને મનની અંદર બોલ્યા કરજો. હવે મારા શબ્દોને તમારા પોતાના અવાજમાં મનની અંદર ગૂંજવા દો. હું ભૂતકાળની બધી જ કડવી યાદો અને નકારાત્મકતાને આજે હંમેશા માટે મુક્ત કરું છું. મારા મનમાં રહેલો દરેક ડર અને ચિંતા હવે ઓગળી રહ્યા છે. હું મારી જાતને માફ કરું છું અને અન્યોને પણ દિલથી માફ કરું છું. મારું મન ગંગાના પાણી જેવું પવિત્ર છે, શાંત અને સ્વચ્છ બની રહ્યું છે. હું નકારાત્મક વિચારોથી ઉપર ઉઠીને સકારાત્મક ઉર્જાનો સ્વીકાર કરું છું. હું સુરક્ષિત છું. હું શાંત છું અને હું મુક્ત છું. કલ્પના કરો કે તમે એક સુંદર શાંત નદીના કિનારે ઊભા છો. આજુબાજુ લીલાછમ ઝાડ છે. પક્ષીઓ મધુર અવાજ કરી રહ્યા છે અને ઠંડો પવન તમારી ત્વચાને સ્પર્શી રહ્યો છે. તમારા હાથમાં એક કાળા રંગનો પથ્થર છે. આ પથ્થર એટલે તમારી અંદર છુપાયેલો બધો જ ગુસ્સો, નકારાત્મકતા અને ડર. આ પથ્થરનો ભાર મહેસૂસ કરો અને હવે પૂરી તાકાતથી એ પથ્થરને એ વહેતી નદીના પાણીમાં ફેંકી દો. જુઓ, એ પથ્થર પાણીમાં ડૂબી ગયો અને વહી ગયો. તમારો બધો જ ભાર ગાયબ થઈ ગયો છે. નદીનું વહેતું પાણી જુઓ, તેનો ખડખડ અવાજ સાંભળો અને અનુભવ કરો કે તમારું મન કેટલું હળવું
અને સુરક્ષિત થઈ ગયું છે. તમે એક નવી ઉર્જાથી ભરાઈ ગયા છો. આ હળવાશને તમારી અંદર અનુભવ કરો. એક લાંબો શ્વાસ લો. ચહેરા પર એક નાની સ્માઇલ લાવો અને ધીમેથી તમારી આંખોને ખોલો. તમારો આજનો દિવસ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ રહેશે. હવે સમય છે આજના દિવસના સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ સ્ટેપનો. આજે તમારા માટે એક નવી સુંદર ડાયરી બનાવો, જેને આપણે નામ આપીશું મેજિકલ ડાયરી. 1. ગ્રેટિટ્યુડ. આજે રાત્રે સૂતા પહેલા તમારે આ ડાયરીમાં 2 વસ્તુ લખવાની છે. 1. આભાર વિધિ. જીવનની એવી કોઈ પણ 3 વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિના નામ લખો જેના માટે તમે ખરેખર દિલથી ભગવાનના આભારી છો, બ્રહ્માંડના આભારી છો. જ્યારે તમે આભાર લખો ત્યારે અંદરથી એક ખુશીનો અનુભવ કરજો. અને બીજું, તમારું મુખ્ય લક્ષ્ય. 21 દિવસ પછી તમે તમારા જીવનની અંદર જે બદલાવ જોવા માંગો છો, તમારો જે ગોલ છે તેને વર્તમાન કાળમાં લખો. જેમ કે હું ખૂબ ખુશ છું કે મારું સ્વાસ્થ્ય એકદમ પરફેક્ટ છે. હું ખૂબ જ આભારી છું કે મારો બિઝનેસ ખૂબ સફળ થઈ રહ્યો છે. જ્યારે તમે આ ડાયરીમાં લખશો ત્યારે તમારા હાથની આંગળીઓ દ્વારા આ પોઝિટિવ ઉર્જા કાગળ પર અંકિત થશે, જે તમારા મગજને કમાન્ડ આપશે કે આ ગોલ ઓલરેડી પૂરો થઈ ચૂક્યો છે. તો મિત્રો, આ હતું આજનું વિઝ્યુલાઇઝેશન, અફર્મેશન અને મેજિકલ ડાયરીનું હોમવર્ક. તો આ દિવસની અંદર તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે એને સાંભળી ફીલ કરી શકો છો, મહેસૂસ કરી શકો છો. તો 21 દિવસની અંદર તમારી અંદર, તમારા મગજની અંદર ખૂબ જ સુંદર ચેન્જીસ થશે અને પોઝિટિવિટીનો સંચાર થશે. કાલે ફરી મળીએ સવારે એક નવા વિઝ્યુલાઇઝેશન અને અફર્મેશન સાથે. ત્યાર સુધી ધન્યવાદ. નમસ્તે.